હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. આજથી ચલો મારા બ્લોગ થોડા ગુજરાતીમાં પણ આવશે. મારા ઘણા વ્યુઅર્સ કે છે ગુજરાતી બોલો એમ. ચલો હું રેડી થઈ ગઈ. સવારે મેં મારી ચા રાખી દીધી અને આ સાઈડ દૂધ મારું જે છે ઉકળીને રેડી થઈ ગયેલું હતું. એ પછી હું થોડા મારા કામમાં બિઝી હતી તો મારા હસબન્ડ કે ચલ લાવ હું તારું શૂટ લઈ દઉં થોડું. મેં કીધું નહીં મને મારું કામ કરી લેવા દો ને પહેલાં. તો કે નહીં બધા જોવે તો ખરા ને કે તુંય કામ કરે છે. મેં કીધું હા, બધાને ખબર જ છે હું કામ કરું છું. કપડાં સૂકવવા માટે હું રેડી હતી. એ પછી હું કપડાં સૂકવીને આવી ગઈ નીચે અને એ પછી મેં મારા માટે નાસ્તો બનાવવાનું સ્ટાર્ટ કર્યું. તો આજે નાસ્તામાં મને કંઈ ખાસ નહીં, ભાખરી જ ખાવી હતી, જે મારી ફેવરેટ થોડું ફૂડ છે, ઘી ને ભાખરી ને ચા. પછી આ સાઈડ મેં બધા માટે ચા રાખી દીધી ત્યારે, અને એ પછી હું ભાખરી માટે મેં લોટ ને બધું રેડી રાખ્યું હતું. એ પછી મારા હસબન્ડ કે લાવ થોડું શૂટ લઈ દઉં તને પણ. હું પછી મેં કીધું ચલો બધા જમવા ચાલો. એ પછી બપોરના મેન્યુમાં અમારે હતું પાલકની સબ્જી, પાલક અને ચણાની દાળની સબ્જી. પછી ચણાની દાળ અને રાઈસ મેં બનાવેલા હતા. એ પછી અમે લોકો સાંજે બધા ઓટોમાં, બેસ્ટ રાઈડ ઇઝ ઓટો રાઈડ, મને બહુ જ ગમે ઓટોમાં જવું. તો અમે લોકો બધા ન્યારી ડેમ જવા માટે નીકળી ગયા. મારા માસીજી સાસુ, આ મારા નણંદ છે અને આ જે છે અમારા જીજુ છે, આ એમની ડોટર છે. અને પહેલી સાઈડ તો મારા સાસુને તો તમે બધા ઓળખો છો, આ મારા માસીજી સાસુ છે. અમે લોકો નીકળી ગયા. પછી હું મારા જીજુ થોડું 1-2 ફોટા લઈ લીધા. ત્યાર પછી અમે ન્યારી ડેમ પહોંચી ગયા. અમારા બધા પાસે સ્કૂટર પણ તો પણ અમને એટલો બધો શોખ કે ઓટોમાં જવાનો. અમારે પહેલાં તો આ બંને પહોંચી ગયા હતા, ચનાચોર ખાવા લઈ ગયા હતા. જો ચલો હવે થોડું જે છે એ મારું રિયલ વોઇસમાં હશે, એ તમે સાંભળો, થોડું ઘણું મજા આવશે. આ અમારા મેડમ જે છે ને બહુ જ છે. બધા આવી ગયા પછી તો અમે થોડું જે ફિશ છે એને ફીડ કરાવતા હતા. થોડું અમે ખવડાવ્યું, પણ આજે કંઈ ખાસ ફિશ નથી જોવા મળી. એ તમે જોઈ લો, આગળ મેં બોલેલું જ છે કે મને ફિશને ફીડ કરાવવું બહુ જ ગમે. પછી હું, મારા સાસુ, મારી સિસ્ટર્સ આમ બધા ચાલુ થઈ ગયા હતા. એ પછી મારા રિયલ વોઇસમાં થોડું સાંભળી લે કે અમારે આ હિરોઈન છે થોડું શૂટ કરતી હતી કે ચલો દીદી હું પણ તને થોડુંક વિડીયોમાં હેલ્પ કરું. મેં કીધું ચલ મને પણ મજા આવે. તો અમે લોકો થોડું શૂટ કરી દીધું સાથે. અને પછી મેં કીધું રેડી થઈ ગઈ, ચલો. પણ વચ્ચે એક શોર્ટ મેં મૂકવાનું કીધેલું છે, પણ એ થોડું હું ભૂલી ગઈ છું. ચલો આ સાંભળી લો હવે તમે. હેલો ગાઈસ, કેમ છો તમે બધા? આઈ હોપ કે તમે બધા મજામાં જ હશો. તો આજે અમે આવ્યા છીએ ન્યારી ડેમ. સો આજે વ્યૂ તો બહુ મસ્ત છે, પણ આજે ફિશ બહુ ઓછી છે. અમે એ લોકોને ફીડ કરવા માટે આવ્યા હતા, પણ આજે ફિશ બહુ ઓછી છે. સાવ અમને જોવા જ ના મળી. બાકી તો હું ને મારા હસબન્ડ આવે ને તો જોઈ લ્યો તમે. હું એક વચ્ચે મૂકું, આ વચ્ચે હું બોલું છું ને પછી મેં શોર્ટ રાખતા હું થોડું ભૂલી ગઈ છું. હું નેક્સ્ટ વ્લોગમાં શાયદ પોસિબલ હશે ને તો હું બતાવી દઈશ. ફિશ નથી યાર, એટલે મજા લોકો બહુ જઈએ ને બહુ મસ્ત હોય છે ત્યાં. ફિશ ઘણી બધી હોય છે. તો ગાઈસ આ લોકો થાકી ગયા છે એટલે મને બેસી ગયા છે. લિમિટ પૂરી થઈ ગઈ, પણ હવે એકદમ બિલકુલ થકાઈ ગયું યાર. મજા જ ન થાય છે. ફિશ નો મળે ને જોવા મને ગમે, મને બહુ ગમે. ઓહો, પણ છે નહીં તો શું કરી લેશું આપણે? ખાવામાં જ ચાલે. ઓલા બેન જો, હા ઈ તો બસ જોવામાં જ ચાલે, વિડિયો શૂટમાં જ ચાલે. હવે આયા ગયા ને તડકો લાગતો છે. આવા નળા વાળા જો ચશ્મા એ પછી અમે લોકો થોડા ફોટોસ લઈ લીધા. પછી આ મારી હિરોઈન તો હોય જ ફોટામાં નંબર 1. એ પછી અમે લોકો મકાઈ ખાતા હતા, એનો પણ થોડો શોટ લઈ લીધો. અને બહુ તીખી લાગતી હતી, આઈઝમાંથી અમને બહુ જ એટલે બહુ જ તીખી લાગે છે. પણ હજી એને ચટણી લીંબુ જોઈએ છે. અને શું કરવાનું ગાઈઝ, આને એટલું તીખું લાગે છે ને તોય એ ખાય, તોય એ મૂકતી નથી. બોલો, અમે બધાએ કીધું કે મૂકી દે તો બી નથી મૂકતી એ. ત્યાર પછી અમે લોકો ઘરે ગયા અને પછી મારા હસબન્ડ આવ્યા. પછી અમારા બબ્બુને લઈ અને થોડું અમે લોકો ફરવા માટે બહાર નીકળી ગયા, ચક્કર મારવા અને થોડું જમવા. પણ જમવા ગયા ત્યાં પછી થોડુંક ન લઈ શકી હું. પછી અમારી બબ્બુ જો એકદમ, એને તો મજા આવી જતી હતી. પહેલાં ગાડીમાં બેસાડી દઈએ ને, અમે એને સ્ટેરિંગ પર બેસાડીએ ને તો એને તો એમ થાય ઓ ગાડી હું જ ચલાવું છું. એટલી હેપી થતી હતી, એટલી ખુશ થઈ. અને ત્યાં તો આ સાઈડ મારી સિસ્ટર આવી ને તો એની સામું જોઈને એમ કે એને કે જો હું ગાડી ચલાવું છું. એને તો બહુ ગમતું હતું ત્યાં ઊભું રહી. એને તો એવું જ હતું કે મેં જ ગાડી ચલાવવાનું સ્ટાર્ટ કરી લીધું છે. એ પછી અમે લોકો જ્યુસ પીવા માટે ગયા અને પછી અમે જ્યુસને એ બધું પી અને પછી અમે લોકો ઘરે રિટર્ન જવા માટે રેડી થઈ ગયા. ચલો આ મારી સિસ્ટર છે. પછી અમે એને ઘરે ઉતારી અમે નીકળી ગયા. બાય, કાલે મળીએ.